અહીંયા જો સાહેબ કલા છે ને કેવલ વેચવા માટે નથી હોતી. બરાબર છે, આપણી આજીવિકા હોય તો આપણે એના સાથે રહીએ એ રીતે, પણ ક્યારેક પરમાત્મા સામે બેસીને પણ એને પ્રસ્તુત કરજો. એનાથી વધારે તો કોઈ કિંમત નહીં કરે, કોઈ કિંમત નહીં કરે. હા, એ આ જવાબ આપ્યો અને મસ્તક એ લંડન વાસીઓના ઝૂકી ગયા. કેટલું ગૌરવ ભારતનું! કાશી વિશ્વનાથ ગંગાજી પ્રત્યે કેટલી એક આદર, કેટલી શ્રદ્ધા એની. આ મહત્વનું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ પરમાત્માનું નામ મધુર છે. શ્રીમદ ભાગવત શું છે? વેદો ઉપનિષદામ સારા શ્રીમદ ભાગવતી કથા. સામાન્ય માણસ વેદ ઉપનિષદ ના સમજી શકે. ભાગવતને આપણે બરાબર નથી સમજી શકતા તો વેદને સમજવા તો બહુ આઘા પડે. એટલે એ મહાપુરુષોની કૃપા દ્વારા એ વ્યાસજીએ એ વેદોનો જ જે સાર છે એને શ્રીમદ ભાગવતની અંદર ઉતારી દીધો. આપણે એમ કહીએ કે ભાઈ આ 5 મણ દૂધ ઉપાડીને લઈ જવાનું છે, તો માણસ એમ કહે કે ભાઈ એ તો અમારાથી ના ઉપડે. 5 મણ દૂધ એટલે 100 કિલો થાય, એટલું ના ઉપડે. કીધું તો એ 5 મણ દૂધમાંથી ઘી કાઢીને તમે લઈ જાઓ. કીધું એ ઉપડી જાય. ઘી છે શ્રીમદ ભાગવત છે ને, એ બધા શાસ્ત્રોને જાણે સાવ નીચવી નાખ્યા અને પછી જે રસ તૈયાર થયો એ છે શ્રીમદ ભાગવત. રસથી ભરેલું, રસ હી રસ હૈ. તો એવા શ્રીમદ ભાગવતની અંદર શ્રી નૈમિષની અંદર સહસ્ત્ર વાર્ષિક સત્ર ચાલે છે અને એમની અંદર સુતજીને થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે મહારાજ, કુલ 6 પ્રશ્ન પૂછાયા છે. ખૂબ સાવધાનીપૂર્વક હવે આ 6 પ્રશ્ન સાંભળજો, કારણ કે આ પ્રશ્નની ઉપર કૃષ્ણ ઉભો છે. આખું ભાગવત હવે આ 6 પ્રશ્નના જવાબમાં છે. કયા પ્રશ્ન કર્યા છે અહીંયા સોનકજી દ્વારા સુતજીને, અને 6 જ શું કરવા? ન 7, ન 5, ન 4, ન 2, ન 8, ના 1. શા માટે? કહે છે ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ શરણામ ભગ ઇતિ રણા. જેની અંદર 6 વસ્તુ હોય એને કહે ભગ. સડભગ, સડ એટલે 6 વસ્તુ જેની અંદર હોય ને એને ભગ કહે. કઈ કઈ 6 વસ્તુ? તો કે ઐશ્વર્યસ્ય, આ એનો શ્લોક છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ શરણામ ભગ ઇતિ શરણ.
ઐશ્વર્ય, વૈર્ય એટલે પરાક્રમ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. ચરમ સીમાએ જેની અંદર આ હોય 6 વસ્તુ એને કહે ભગ. અને જેની પાસે વિદ્યા હોય એને આપણે શું કહીએ? વિદ્યાવાન. જેની પાસે જ્ઞાન હોય એને આપણે શું કહીએ? જ્ઞાનવાન. જેની પાસે ધન હોય એને આપણે શું કહીએ? ધનવાન. એમ જેની પાસે આ સડ ભગ હોય, જેની પાસે આ ભગ હોય એને કહેવાય ભગવાન. ઐશ્વર્ય, પરમાત્માથી ઐશ્વર્ય કેનું વધારે હોય? યશ. એનો યશ ત્રિલોકમાં ફેલાયેલો. એ માખણ ચોરી કરે ને તો એનો યશ ફેલાય. એ રણ છોડીને ભાગે તો રણછોડ કહેવાય. હા, એ પાર્થના સારથી બને તોય જો એનો ગ્રેડ નીચે નથી ઉતરતો. હા, નકર કોઈ વીઆઈપી વીવીઆઈપી હોય, આ તો વીવીઆઈપી નો ઉપરનો બાપ છે અને ઈ રાત હલાવે છે. એને આપણે કહીએ કે જરા ગાડી લઈ લ્યો, બેવાય બોલાય ને. આ પાર્થે તો એમ કીધું, મારો રથ બંને સેનાની વચ્ચે ઉભો રાખી દો. કેટલો પ્રેમ કરે જો ભગવાન. હા, એનો યશ તો તોય ફેલાય. પાર્થ સારથી કહેવાના. ઐશ્વર્ય, વૈર્ય, પરાક્રમ. ખાલી જન્મ થયો જો એનું પરાક્રમ, જો એની શક્તિ. જન્મ થયો ત્યાં તો એને જો માતા પિતાને જ્ઞાન આપી દીધું કે હું સામાન્ય બાળક નથી. નંદભયો થશે ત્યારે એ આવશે કથા. હે માં, હે બાબા, હું સામાન્ય નથી. ભગવાન એના પૂર્વજન્મની નંદ બાબા અને દેવકીને સ્મૃતિ આપે છે કે હું પૃષ્ણની ગર્ભ, ત્યારે પણ હું પૃષ્ણી થઈને તમારે ત્યાં આવ્યો. અદિતિને કશ્યપ તમે હતા ત્યારે હું વામન બનીને આવ્યો, અને અત્યારે તમે દેવકીને વસુદેવ છો તો હું તમારે ત્યાં લાલો થઈને આવ્યો. જન્મતાની સાથ જો કેટલું જ્ઞાન. પરાક્રમ. 6 દિવસના છે અને ત્યારે પહાડ જોડી પૂતના. કેટલી શક્તિ. પૂતનાનું પૂરું કરી નાખ્યું. 6 દિવસનું કેટલું પરાક્રમ. ઐશ્વર્ય, વૈર્ય, યશ. યશ ત્રિલોકની અંદર ભગવાનનો યશ ફેલાણો. એક હોય છે યશ અને બીજી હોય છે કીર્તિ. કીર્તિ માણસની ઉપસ્થિતિમાં ગવાય છે એ કીર્તિ, અને માણસની અનુપસ્થિતિમાં ગવાય છે એ યશ. કીર્તિમાં કાં તો સ્વાર્થ હોય અને કાં તો લોભ હોય, કાં તો ભય હોય. જો વખાણ કરે ને ઘણી વાર કોઈની ઉપસ્થિતિમાં તો કંઈક સ્વાર્થ હોય, કાં તો ભય હોય, બીક લાગતી હોય એનાથી તે વખાણ કરવા પડે. કાં તો લોભ છે ને કાં ભય છે. ઉપસ્થિતિમાં ગવાય છે એને કહેવાય કીર્તિ, અને અનુપસ્થિતિમાં ગવાય જે વ્યક્તિ છે નહીં અને છતાં એના કોઈ વખાણ કરે ત્યારે સમજવું કે આનામાં આ ગુણ છે, અને એને કહેવાય યશ. છે તો બે વસ્તુ વખાણ જ, પણ જો બેનો ભાવના, બેની વ્યાખ્યા અલગ છે. પરમાત્માનો યશ તો આજે પણ ગવાય. જો 5000 ઉપર વર્ષ ભગવાને થયું લીલાઓ કરી અને આજે પણ યશ ગવાય. ઐશ્વર્ય, વૈર્ય, યશ, શ્રી. શ્રીના તો એ નાથ. આપણી પાસે તો કદાચ કેટલું હોનું હોય, કેટલું હોય. 50 ગ્રામ, 100 ગ્રામ, 250 ગ્રામ, અડધો કિલો, કિલો, 2 કિલો, આગળ જવાય 5, 10. આખી નગરી સોનાની દ્વારિકા. કેટલું શ્રી, જ્ઞાન, કેટલું જ્ઞાન. એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિમાં એ તો ગીતા અર્જુનને સંભળાવે છે. આજે પણ ગીતાના શ્લોક જો ગુંજે છે. એ ઊંચાઈ ઉપરથી એને જ્ઞાન આપ્યું. એવું ચર્ચાઓ કરી કે જીવનના પણ સમસ્યાના
તમામ સમાધાન એ ગીતાની અંદર, શ્રીમદ ભાગવતની અંદર, આજના સાંપ્રત સમયના સમસ્યાના સમાધાન એમાં પડેલા છે. કેટલું જ્ઞાન, વૈરાગ્ય. 16,108 રાણી, કેમાંય આસક્તિ નહીં. જો કૃષ્ણનું ચરિત્ર જો, મેં પાછું હું તમને ગઈકાલે કીધેલું કે કેવલ કથાની રીતે નહીં સાંભળી લેતા. આ ચરિત્ર મને ને તમને કંઈક સંદેશ આપવા માંગે છે. કૃષ્ણના જીવનને તમે તપાસો. કેટલી અનાસક્તિ. સોનાની દ્વારકા ચોઈટા નથી. 16,108 રાણી ચોઈટા નથી. એક રાણી દીઠ ભાગવતજીમાં લખ્યું 10 દીકરા, એક દીકરી. કેવડો પરિવાર, એનો એક મુખિયા જોઈતા નથી. સંસારમાં રહ્યો એવી રીતે રહ્યો, પદ્મપત્ર ભીવાંભસા. કમળનું પુષ્પ જે જલની અંદર રહીએ, કારણ કે જલ જ એનો જનક છે. જો એ જલમાંથી બહાર નીકળે તો એને સૂર્ય બાળીને ભસ્મ કરી નાખે. જલની અંદર જ રહેવાનું છે. એમ સંસાર પણ સરોવર છે, એમાં જ આપણે રહેવાનું છે, બહાર નથી જવાનું કે. પણ એવી રીતે રહી કે જેમ કમળનું પુષ્પ રહે. કમળનું પુષ્પ જલમાં રહે છે, પણ જલ જે છે ને એ કમળમાં નથી આવતું. આવી રીતે સંસારમાં અલિપ્ત. કેટલું વૈરાગ્ય કૃષ્ણની અંદર. તમે જો, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગોપીઓ સાથે રાસ કરે છે ને, તો એકવાર મોડું થયું. નિત્ય રાસ થાય છે, એવું નથી શરદ પૂનમના જ રાસ થાય છે. યાદ રહે, નિત્ય રાસ તો થાય છે. તો એક દિવસ મોડા થયા. જો ભગવાન શ્રી કૃષ્ણમાં કેટલી અનાસક્તિ છે, એની ઉપરની આ કથા છે. અને ત્યારે ગોપીઓએ પૂછ્યું કે નાથ, પ્રભુ આજ મોડું કેમ થઈ ગયું? બીજા તો મોડા થાય બરાબર, તમે મોડા થાવ. કૃષ્ણે કીધું હું મારા ગુરુ પાસે ગયો હતો. ગોપીઓને આમ આશ્ચર્ય થયું, તમારે ગુરુ હોય? તમને જગત ગુરુ કહે, તમે ગુરુ? કીધું હા, મારે ગુરુ છે. કીધું કોણ છે? અમારે દર્શન કર. તમારા ગુરુ જો હોય તો અમારે એના દર્શન કરવા છે. કોણ છે? કીધું યમુનાને સામે કિનારે છે. સરસ. પણ એવો નિયમ હોય કે સંત ગુરુ સદગુરુ એના ચરણમાં જાય તો એમને એમ ન જવાય, કંઈક ભેટ પદાર્થ લઈને જવું જોઈએ. એમના ચરણમાં કંઈક સમર્પિત થાય. તો ગોપીઓને થયું કે હા, એમને એમ ખાલી હાથે તો ન જવાય, તો આપણે સરસ મજાના ભોજન થાળ તૈયાર કરી અને લઈ જાય. તો બધી ગોપીઓ સરસ અન્નકોટ જેવું સ્વાદિષ્ટ રસથી ભરેલા એ વ્યંજનો બનાવ્યા અને બધાએ ત્રાસ મોટા મોટા ભરી અને જાય છે યમુનાના કિનારે. પણ યમુનાના કિનારે યમુના બે કાંઠે વહે, આમ પૂરની સ્થિતિ. તો તાણીને હમણાં લઈ જાય. તો ગોપીઓ આવી કૃષ્ણની પાસે, પ્રભુ ન્યા તો જવાય એમ નથી. એવું પૂર, એવી યમુના તોફાને ચડી છે કે એ જવા દે એમ નથી, રસ્તો નથી દે એમ. શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓને કીધું કે જાઓ યમુનાજીને કિનારે ઊભી પગે લાગીને કહેજો કે જો કૃષ્ણ પૂર્ણ રીતે બ્રહ્મચારી હોય તો યમુના અમને માર્ગ આપી દે. ગોપીઓને આશ્ચર્ય ચકિત થઈ ગયું કે આ 16,108 રાણી કેની છે? તો હારું, હવે એના સામું કઈ બોલાય નહીં. ગયું યમુનાજીને પગે લાગીને કીધું કે કૃષ્ણ જો પૂર્ણ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. અને યમુનાજી સાવ શાંત દઈ દીધો માર્ગ. આશ્ચર્યથી આમ બેવડાણું આશ્ચર્ય. કઈ વાંધો નહીં, પછી બેન પૂછશું. યમુનાને સામે કાંઠે અને ત્યાં જઈ અને ત્યાં દુર્વાસા ઋષિ છે અને એમને આ ભોજનના તમામ થાળ એમના ચરણમાં સમર્પિત કર્યા. અને દુર્વાસા ઋષિએ પણ તમામ થાળ ગ્રહણ કરી લીધા. જેટલી ગોપીઓ હતી
જેટલું ભોજન અલગ અલગ વાનગી વેરાયટી લઈ આવી બધું સ્વાહા થઈ ગયું, બધું જમી ગયા. પાછા ત્રાસ ખાલી કરી લઈ અને ગોપી આવે છે યમુનાજીના કિનારે. તો પાછી યમુના બે કિનારે કેમ જાવ? કીધું વા ઓલા કૃષ્ણને વાત કરી તો અહીંયા એના સદગુરુ છે તો એને પૂછી કે આમાં જો કંઈ રસ્તો થાય તો. ગયા ત્યાં દુર્વાસાજી પાસે કે યમુના બે કિનારે બે કાંઠે વહી જાય, રસ્તો નથી દેતી, માર્ગ નથી દેતી. દુર્વાસાજીએ કીધું કે જાઓ યમુના કિનારે જઈને પ્રાર્થના કરજો કે હે યમુને, જો દુર્વાસી ઉપવાસી હોય, દુર્વાસા ઋષિ, તો અમને માર્ગ આપો. અને ત્યાં તો આ ગોપીઓને થયું આ હું વાતું સાંભળીએ આપણે, આ બધા થાળ ઉલારી ગયા. એક તો પેલું ઓલું આશ્ચર્ય હજી મગજમાં ભમે છે અને તા અહીંયા બીજું થયું. સારું આવ્યા યમુના કિનારે ને એ પ્રમાણે કીધું. યમુનાએ માર્ગ દઈ દીધો. કૃષ્ણ પાસે આવ્યા એટલે પહેલામાં પહેલી વાત તો એ જ કરી કે અમને આનો જવાબ આપો. પહેલા આમાં અમને કઈ આમાં પલ્લે નથી પડતું, મગજમાં નથી બેસતું. આ શું છે બધું? 16,108 નારીઓના આ પતિ, અને તમે એમ કહો કે બ્રહ્મચારી હોય તો યમુના માર્ગ દે, અને યમુના પાછી માર્ગ દઈએ દે. પ્રભુ અમને કઈ નથી સમજાતું. તમારા સદગુરુ પાસે ગયા તો એણે વળી આશ્ચર્ય, બધું જમી ગયા, બધો પ્રસાદ લઈ લીધો અને પાછા એમ કીધું કે ઉપવાસી જો હોય તો એ મને માર્ગ દે, અને એણે દઈ દીધો. આમ કેમ? કૃષ્ણ કેટલી અનાસક્તિ છે એના ઉપરની આ કથા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે, હે ગોપીઓ, હું યમુનાની અંદર રહેલા જે આ કમળના પુષ્પો છું ને એ રીતનો છું. હું કલ્પવૃક્ષ છું. કલ્પવૃક્ષની પાસે જેને ઈચ્છા હોય એ તો એની પાસે જાય. કલ્પવૃક્ષ કોઈ પાસે નથી જાતું. જો એ કોઈ પાસે નથી જાતું, એ કોઈની અપેક્ષા નથી કરતો કે મારી પાસે આવો. કૃષ્ણનું એ વ્યક્તિત્વ છે. એની પાસે આવે છું, સ્વાગત કરે છે. તો એ કોઈ એને દૂર નથી હટાડતા. આવે છે એનું સ્વાગત. છાંયે બેસો, વૃક્ષની પાસે જાય તો વૃક્ષ કોઈને બોલાવતું નથી, પણ જાવ તો એ છાંયો પણ આપે છે. કૃષ્ણ કહે છે કે ભલે 16,108 નારીઓનો પતિ હોઉં, પણ હું અનાસક્તિથી જીવું છું. ક્યારેય કોઈમાં હું લેપાણો નથી, હું અલિપ્ત છું. આનો અર્થ એ છે સંસારમાં રહે સરસ સુંદર જે ભગવાને આપણે સુખ સુવિધાઓ આપી હોય, આનંદથી એને માણો, આનંદ લ્યો. આવો મનુષ્યનો મનખાદે અવતાર, પછી તો એસી મળે કે ન મળે, છે તો ભોગવી જ લેવાય. હા, આપણા શાસ્ત્રમાં એવું કંઈ છે જ નહીં કે હાવ ઉપવાસ ને કંદમૂળ ફળ ખાવા ને નહીં. અને આપણાથી કળિયુગના માણસથી થાય નહીં. આપણે તે 11 એટલે આમ વીઆઈપી 11 હોય આપણી ભાઈ. હા, કાયમ કરતા અલગ અલગ વેરાયટી બને એમાં. પછી ત્યારે તો સરસ મોજ કરો. પણ ક્યારેક એવું બને કે એ 11 દિવસે ફરાળ ના મળે તો પણ આપણે એટલા જ ખુશ હોવા જોઈએ. આને કહે છે અનાસક્તિ. કાયમ જે સરસ મજાના ભોજન જમનારનાર આપણા ઘરના લોકો, પણ ક્યારેક એની તબિયત બરાબર ન હોય અને ત્યારે પણ આપણે એ જ મોઢા ઉપર સ્માઇલ દઈએ, મોઢા બગડે નહીં. આને કહે છે અનાસક્તિ. આ રીતે કૃષ્ણ શીખવાડે છે કેમ રહેવું, કેમ જીવવું. 16,108 નારીઓ છે, પણ એ કૃષ્ણને પ્રેમ કરે છે. કૃષ્ણ પણ બરાબર પ્રેમ કરે છે, પણ બંધાણા નથી. હા, કે કૃષ્ણને હું બાંધી લઉં, મારા રૂપથી મોહિત કરી દઉં, મારા કામથી મોહિત કરી દઉં, હા, મારા અલગ અલગ ગુણથી મોહિત નહીં. ભગવાન થાય છે તો એક જ વસ્તુ છે ભગવાન વશ થવાની, અને એ છે ભક્તિ. બાકી કોઈ વસ્તુ એવી નથી. ભગવાનને શ્રી કૃષ્ણ પરમાત્માને યશોદા મૈયા જ્યારે બાંધે છે ને, ત્યારે જે દોરડું લઈ આવે એ 2 આંગળ ટૂંકવું પડે. આ કથા શું કહે છે? એવું હોય? એક આંટો ઓછો લે થઈ જાય ને.
નહીં. આ શું કહેવા માગે? ભગવાન એમ કહે છે કે માં, તારો પ્રેમને કારણે હું બંધાઉં છું માં, બાકી મને કોઈ બાંધી ન શકે કે હું જપથી બાંધી લઉં, હું તપથી બાંધી લઉં, હું તીર્થયાત્રા કરીને ભગવાનને બાંધી લઉં. એમ કોઈના હાથમાં આવે એ કૃષ્ણ નહીં, ના આવે. પણ એક જ વસ્તુ એવી છે જે પ્રેમ, એને કારણે જ્યાં છો ને ત્યાં કૃષ્ણ સામેથી આવે. પ્રેમ યાને ભક્તિ. પ્રેમના જ આ બધા નામ છે. આપણા સરખા ઉંમરના સાથે જે થાય ને એને કહેવાય પ્રેમ. આપણાથી નાના હોય બાળકો, એને જે આપણે પ્રેમ કરીએ એને કહેવાય છે વાત્સલ્ય. આપણીથી મોટા હોય એને જે આપણે પ્રેમ કરીએ એને કહેવાય છે આદર. અને એ જ પ્રેમનો પ્રવાહ જ્યારે ભગવાન બાજુ વળી જાય છે ત્યારે એને કહેવાય છે ભક્તિ. પ્રેમ ના જ આ સ્વરૂપ છે બધા. અને પ્રેમ એ જ પરમાત્મા. લવ ઇઝ ગોડ. જો આ અત્યારની આપણી ભાષા મથલ તો આપણે ત્યાં જ છે, ત્યાં જ આવી ગયા છે. આ તો આપણે અલગ વ્યાખ્યા કરી, પણ છે મથલી જ. પ્રેમ એ જ પરમાત્મા. તમે પ્રેમથી રહ્યો, બીજાને પ્રેમ કરો, પ્રેમથી રહ્યો એટલે એ તમે પરમાત્માની ભક્તિ જ કરો છો. પ્રેમ તો જેની અંદર 6 વસ્તુ હોય, ઐશ્વર્ય, વૈર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, જેની અંદર 6 વસ્તુ હોય એને કહેવાય ભગવાન. જેની પાસે ધન હોય એને કહેવાય ધનવાન. જેની પાસે ભગ હોય એને કહેવાય ભગવાન. 6 પ્રશ્ન કર્યા. શું કરવા કર્યા એનો મેં આપને જવાબ આપ્યો, કારણ કે ભગવાન 6 ગુણ વાળા છે. હવે આ 6 પ્રશ્ન બરાબર સાંભળજો. પહેલો પ્રશ્ન કર્યો, શ્રેય શું છે? શાસ્ત્રનો સાર શું છે? સમગ્ર શાસ્ત્ર ભેગા મળી અને કહેવા શું માંગે છે? શું કહેવા માંગે છે? સંદેશ શું છે આનો? શાસ્ત્રનો સાર શું છે? બીજો પ્રશ્ન, શ્રેય શું છે? શ્રેયનો અર્થ થાય કલ્યાણ. કલ્યાણ શું છે? ત્રીજો પ્રશ્ન, એ શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? એ કલ્યાણની પ્રાપ્તિ કેમ રીતે થાય? કયો માર્ગ લે કે અમારું કલ્યાણ થાય? આ ત્રીજો પ્રશ્ન. જોજો, આ પ્રશ્નમાં એક પણ પ્રશ્ન લૌકિક નથી. એક પ્રશ્ન નહીં, બધા અવલૌકિક જ પ્રશ્નો છે, જે ભગવાન સાથે જોડે એવા પ્રશ્નો છે. એટલે જ હજી આલે છે. એક પણ સાંસારિક પ્રશ્ન નથી આમાં. કેમ રૂપિયા વાળું થવાય એવા તમને શાસ્ત્ર ભાગવત તો સાંભળવી જ નહીં, કારણ કે એમાં એ આવતું જ નથી. એના માટે નથી આ વસ્તુ. અહીં તો જેને કલ્યાણ કરવું છે એ અહીંયા આવીને બેસે છે. શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? એ કલ્યાણની પ્રાપ્તિ કેવી રીતે થાય? ચોથો પ્રશ્ન, પરમાત્મા અનેક વખત આ ધરાધામ ઉપર આવે છે. શું કામ? કયું એવું કારણ છે, કયું એવું તત્વ છે કે જેને 7 આસમાનથી નીચે ખેંચે છે? એને આવવા માટે મજબૂર કરી દઈએ. એને આવવું જ પડે. શું કરવા આવે ભાઈ? આપણે અહીંથી રાજકોટ જાય, અમદાવાદ જાય, મુંબઈ જાય તો કંઈક તો કારણ તો હોય ને, એમને એમ જાય? હા, તો ભગવાન 7 આસમાનથી અહીંયા આવે તો કારણ શું કરવા આવે છે? અવતારનું પ્રયોજન શું? શા માટે ભગવાન આવે છે? કારણ કે આ સોનકજી વિદ્વાન છે, ઋગ્વેદી છે, ઋગ્વેદ કંઠે છે. જે પ્રશ્ન પૂછે છે ને, જે નીચા બેઠા છે ને, હા, જો આ તો આપણી પરંપરા છે. આ તો મને એક જ્યાં કમતા મંડે અંદરથી ઉગવા. સોનકજી છે ને એ ઋગ્વેદી બ્રાહ્મણ છે, જે શ્રોતાની ભૂમિકા ઉપર બેઠા છે, જે નીચે બેઠા છે, ઋગ્વેદ કંઠે છે. આવા વિદ્વાન છે, કુલપતિ છે. નીચે બેઠા એટલે એમ ન માનવું કે એ નીચા છે, નહીં. એની નિજતા છે, એની દીનતા છે. આમાં પણ તમે બધા બેઠા કેટલા આમાં ગ્રેડ વાળા લોકો છો તમે.
આ તો એક આપણી જે સનાતન પરંપરા કે વક્તાને ઊંચા આસને આપણે બેસાડીએ છીએ, આપણે નીચે બેસીએ છીએ. શું કરવા? આપણી પરંપરા. બીજું એનું એક કારણ કે જેને પીવું છે એ નીચે હોય, જે પાય છે ગ્લાસથી પાણી પીએ તો ગ્લાસ જો ઉપર હોય, બોટલ હોય તો બોટલ ઉપર હોય, મોઢું નીચે હોય. જેને પીવું છે એ નીચે બેસે, જે પાય છે એ ઉપર બેસે છે. આ માટે. ત્રીજું, એક વ્રજના સંતે એક સરસ ભાવ કાઢ્યો કે જે વક્તા હોય ને એને ચોકી ઉપર બેસાડે. જે આ વ્યાસપીઠ છે ને એને એ લોકો ત્યાં વ્રજની ભાષામાં ચોકી કહે, ચોકી માથે બેસે. અને શ્રોતા છે ને એ જમીન માથે. હા, એટલે પછી ખુરશી સોફા જે કોઈ પણ એ નીચે જમીન માથે. તો વક્તા છે એ ચોકીદાર છે, ચોકી માથે બેસે છે એટલે ચોકીદાર. જમીન ઉપર બેસે છે શ્રોતા એટલે જમીનદાર. અને પછી એને શું કીધું કે કદાચ જમીનદાર તો સૂઈ જાય, ચોકીદારને તો જાગવું પડે, કારણ કે એને ચોકી કરવાની હોય. આવો એક ભાવ એને કાઢ્યો. જમીનદાર તો હોઈ ન જાય નિરાતે, ચોકી કરતા હોય ચોકીદાર. તો જે સાંભળે છે એ એમ નથી કે એ નાના છે, નહીં, એના ક્ષેત્રમાં બહુ મોટા છે. હા, દિગ્ગજ છે એના ક્ષેત્રના. એ પણ આપણી સનાતન પરંપરાને જોવું કે ત્યારે એ જે સાંભળે છે ત્યારે એક નીચે બેસી અને સાંભળે છે. આ આપણી પરંપરાઓ છે. ઋગ્વેદી બ્રાહ્મણ છે, એને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાન આવે છે તો શું કરવા? એવું શું કારણ છે કે જે ભગવાનને અહીંયા આવવું પડે? હા, આનો જવાબ આપણા 3 મુખ્ય શાસ્ત્રો જે છે ને, ભગવદ્ ગીતા, ભાગવત અને રામાયણ, આ ત્રણેયની અંદર જવાબ છે. ક્યાં છે અને શું છે એ હું તમને બતાવું છું. પેલા લઈ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવાન શું કરવા આવે છે? અત્યારે આપણો વિષય ચાલે છે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર શું કરવા લે છે. ભગવાને એનું કારણ સ્પષ્ટ કહી દીધું છે કે હું શું કરવા આવું છું. શું કીધું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનં અધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ગીતા શું કહે છે? યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે ધર્મની ગ્લાનિ થાય, જ્યારે ધર્મ સાવ નિસ્તેજ થઈ જાય. અને ધર્મની ગ્લાનિ એટલે શું છે ખબર છે? ખાલી અધર્મી દ્વારા જ ધર્મની ગ્લાનિ થાય એવું નથી. મંદિર પાડી નાખે એ જ નહીં. ધર્મની ગ્લાનિ એટલે ધર્મ ઉપર માણસની શ્રદ્ધા ઉઠી જાય. કારણ કે ધર્મની અંદર પણ કળિયુગ તો ઘૂસી જ ગયો છે. આપણે જોઈએ તીર્થ સ્થાનો ને બધું તો આપણને સેજ દુઃખ તો થાય જ. ધર્મ સ્થાનો, તીર્થ સ્થાનો, પણ ધર્મ ઉપર યાદ રહે બધા એવા નથી હોતા. કોઈ ડોક્ટરની દવા આપણને લાગુ ન પડે, એકની ન પડે તો બીજા આગળ જાય, બીજાની ન પડે તો ત્રીજા આગળ જાય. પછી આપણે એમ કહીએ કે બધા આવા જ છે, એને કંઈ ખબર પડતી નથી, ડોક્ટર આગળ જાવું જ નથી. હવે હાલે જાવું તો પડશે. એમ ધર્મની પણ કદાચ આપણને એમ લાગે કે ભાઈ અહીંયા આપણે બરાબર, આપણું દિલ અહીંયા નથી માનતું, અહીંયા ગુરુ સદગુરુ કરવા તરીકે મારું મન હા નથી પાડતું, કંઈ વાંધો નહીં, બીજું પાત્ર જો, તમારું જ્યાં યોગ્યતા તમને દેખાય જેનામાં એને કરો. પણ એ જોશે તો ખરી, ધર્મ તો જોશે, ધર્મ વિના નહીં ચાલે.
ધર્મની સાચી ગ્લાની છે ધર્મ ઉપર જ્યારે માણસનો ઉઠતો વિશ્વાસ ઉઠી જાય એક, આ સાચી ગ્લાની છે. જ્યાં જો ત્યાં અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, પાપાચાર, હા, આપણને એમ થાય બધા આવા જ છે. નહીં, સાચાય છે, સારાય છે. પ્રમાણ વધઘટ હોય પણ છે ખરા. કારણ કે ભગવાને ગીતામાં કીધું છે આ સૃષ્ટિ બને જ એ રીતે છે. દૈવ આસુર એ વચન. એક દેવી પ્રકૃતિના માણસો હોય અને એક આસુરી પ્રકૃતિના માણસો હોય. આ યુગોથી વયું આવે છે, એમાં ફેરફાર નહીં થાય, એ હોય જ છે. સારાય હોય, ખરાબ હોય, સજ્જનય હોય, દુર્જનય હોય. અને યુગ પ્રમાણે એમાં પ્રમાણ વધઘટ હોય, આવું બને. બાકી હોય તો ખરી જ. સજ્જન લોકો પણ સાહેબ આજે છે, આજે છે. સાચા નિષ્ઠાજી જીવવા વાળા એવા છે. તો ભગવાન શું કરવા આવે છે? યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે ધર્મની ગ્લાનિ થાય, ધર્મ ઉપરથી માણસનો વિશ્વાસ ઉઠી જાય, ત્યારે હે ભારત. ભારત એટલે અર્જુન. ભગવાન અર્જુનને સંબોધન કરે છે. હા, ભારત એટલે ભારત દેશ નહીં, એનું નામ નથી લેતા. અર્જુનને કહે છે ભારત. ત્યારે ભગવાન આવે છે જ્યારે ધર્મની ગ્લાનિ થાય. ગ્લાનિર ભવતી ભારત. જ્યારે અધર્મ ખૂબ વધવા લાગે, અધર્મની, પાપની, ભ્રષ્ટાચારની બોલબાલા થવા લાગે, સાચા માણસને, ધાર્મિક માણસને, નીતિવાન, ધર્મવાન, એની કોઈ પાસે ન બેહે, એને કોઈ કઈ પૂછે નહીં, કેમ જીવો છો, કેમ હાલે તમારું. આ ધર્મની ગ્લાનિ. અને ત્યારે ભગવાન એ આવે. પછી એ આવી અને જે બધું હોય એ સાફ સૂફ કરી જાય. હા, તો પછી એકવાર આપણે આજે ઘર વાર્યો, આ હોલ આજે સવારે વાર્યો, તો પછી હવે કાલ વારવો પડે કે ન વારવો પડે? ઘર આપણે હોય સવારે વાર્યું તો બીજી વાર વારવું પડે કે ન વારવું પડે? તો ભગવાન એકવાર અહીંયા આવી અને દંતવક્ર, શિશુપાલ, કંસ, હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુને મારીને વહી જાય તો પછી સમાપ્ત નથી થતું, પાછા નવા ઉગે. હા, નવા ઉગે ને એનું તો બહુ, એની ઉપજય બહુ હોય. જોજો આસુર લોકોની તો બહુ ઉપજે. આ વારંવાર શું કરવા આવવું પડે? એકવાર આવી ગયા તો પાછું બીજી વાર હું જરૂર કીધું, પાછા નવા ઉગે, પાછું આવવાનું. કચરો કરતા નથી, થઈ જાય, યાદ રહે. બસ એવું જ છે. આપણે આપણી જાતને આ સંસારની અંદર બચાવવાની છે. બાકી કચરો તો સાહેબ મારા પ્રભુ ચારે બાજુ કચરો જ છે. કળિયુગમાં તો ઓર વધે કચરો. જ્યાં જવું ત્યાં કચરો, કચરો, કચરો જ છે. પણ આપણે આપણી જાતને એમાંથી અલિપ્ત રાખવાની છે, બચાવવાની છે. બાકી કચરાને દૂર નહીં થાય. એ તો દૈવ આસુર એ વચન, એ તો રહેશે જ. તો ભગવાન શું કરવા આવ્યા? તો કે ધર્મનું સ્થાપન કરવા માટે, અધર્મનો, અધર્મી લોકોનો નાશ અને દૂર કરવા માટે. પછી તો કે એકવાર આવીને જાય છે તો પાછા આવે છે. શું કરવા? પાછા નવા. એટલે સંભવામી યુગે યુગે. ભગવાન એ પરમ ચેતના, એ પરબ્રહ્મ પરમાત્મા યુગે યુગે એનો અવતરિત થાય છે. શું કરવા? જ્યારે અતિશય કંસ જેવાને દુષ્ટ લોકો થવા માંડે, હા, ધરતી કંપવા લાગે, ત્યારે ભગવાન કોઈને પછી એવું નથી દર વખતે ભગવાન શ્રી કૃષ્ણનું જ રૂપ લે. હા, આપણી મનની અંદર એક ઈ છબી થઈ ગઈ કે કૃષ્ણ પીળું પીતાંબર, મોરપીંછનું મોગટ, હાથમાં વેણું, એ જ નહીં. પછી નવું અપડેટ ના આવે. ઓલું એક ફિલ્મ આવ્યું, મેં એટલું જોયું તો નથી, પણ
અક્ષય કુમારનું કંઈક, બરાબર, કૃષ્ણ બને છે. જો એમાં કૃષ્ણનું રૂપ અલગ બતાવ્યું છે. એ લેપટોપ હોય કૃષ્ણના હાથમાં, કારણ કે હવે તો અત્યારનો યુગ પ્રમાણે કૃષ્ણ આવે ને, પછી વાંસળી જોઈએ દર વખતે, પછી તો અત્યારે એ કૃષ્ણ આવે તો એના હાથમાં લેપટોપ હોય, મોબાઈલ હોય, વનપ્લસ હોય, આઈફોન રાખે ભાઈ. એટલે કોઈ પણ રૂપ લઈને એ પરમ ચેતના ઉતરે. આ જવાબ ગીતાએ આપ્યો. હવે રામચરિત માનસને પૂછો, એ શું કહે છે એનો જવાબ સાંભળીએ. જબ જબ હોય ધર્મ કે હાની, બાઢહી અસુર અધમ અભિમાની. શ્રી રામ जब जब होई धर्म के हानि, बाढ़हि असुर अधम अभिमानी. श्री राम રામચરિત માનસ તુલસીદાસજી જવાબ આપે છે, ભગવાન શુક્રવાર આવે છે. એકવાર ગીતાએ એનું જવાબ પ્રમાણ મૂક્યું, હવે રામચરિત માનસ મૂકે છે. કરહી અનીતિ જાહી નહીં બરની, કર શ્રી રામ જય રામ. કરહી અનીતિ જાહી નહીં બરની. જબ જબ હોય ધર્મ કે હાનિ, જ્યારે ધર્મની હાનિ થવા લાગે, જ્યારે અધર્મી વધવા લાગે, પાપની બોલબાલા થવા લાગે, જ્યાં જોઉં ત્યાં દુરાચાર, ભ્રષ્ટાચાર, પાપાચાર વધવા લાગે, વધવા લાગે, વધવા લાગે. જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢહી અસુર અધમ અભિમાની. અસુર એટલે રાક્ષસ જેવા લોકો, દુષ્ટ લોકો, આજની ભાષામાં ગુંડા, જ્યારે બહુ વધવા લાગે, અભિમાની લોકો બહુ વધવા લાગે, અધમ લોકો બહુ વધવા લાગે, ત્યારે જબ જબ હોય ધર્મ કે હાની, બાઢહી અધમ અસુર, બાઢહી અસુર અધમ અભિમાની. રામ करही अनीति जाही नहीं बरनी. एवी अनीति करे કે એનું વર્ણન ન થાય. કરહી અનીતિ જાહી નહીં બરની. સીધહિ વિપ્ર કરહી અનીતિ જાહી નહીં બરની. સીધહિ વિપ્ર દેનો સુરધરની. શ્રી રામ
તુલસીદાસજી કહે છે કે જ્યારે આવા અધર્મી લોકો વધવા લાગે ત્યારે અનીતિ કરવા લાગે, સજ્જન લોકોને દુઃખ દેવા લાગે, અને ત્યારે સજ્જન લોકોના દુઃખને જોઈ અને પરમાત્મા આવે છે. આ ગૌસ્વામી તુલસીદાસજીએ એનો જવાબ આપ્યો. હવે આ જ વસ્તુ જો ભક્ત કવિઓ 3 શું કહે છે? બ્રહ્માનંદજીનું એક પદ છે, ભગવાન શું કરવા આવે છે? ભક્ત હેતુ હરિ રૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન ભાયા. ઓહો ચરણ કમલ બલિ હારે રે, હો ચરણ કમલ બલિ મુझे दे दर्शन, मुझे दे दर्शन रे, तेरी सांवरी सूरत पे मैं वारी रे, मुझे दे मुझे दे दर्शन गिरधारी रे, तेरी सांवरी सूरत पे मैं वारी रे. जय हो. जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर बैन बजावे. ए जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर बैन बजावे. हो कांधे कमरिया काली रे, हो कांधे कमरिया काली रे, हो कांधे कमरिया काली रे, तेरे
मोर मुकुट पीतांबर सोहे देख रूप मुनि मन मन मोहे मोर मुकुट पीतांबर सोहे देख रूप मुनि मन मन मोहे मोर मुकुट पीतांबर सोहे देख रूप मुनि मन मन मोहे मोर मुकुट पीतांबर सोहे देख रूप मुनि मन मन मोहे हो कुंडल की छवि न्यारी रे हो कुंडल की छवि न्यारी रे तेरे कुंडल की छवि न्यारी रे तेरे कुंडल की छवि न्यारी रे मुझे दे दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मैं वारी रे दर्शन गिरधारी रे मेरी सावरी सूरत पे मैं वारी रे वृंदावन में रास रचावे गोपी गोपिका संग मिल गावे वृंदावन में रास रचावे गोप गोपिका संग मिल जावे हे वृंदावन में रास रचावे गोप गोपिका संग मिल गावे वृंदावन में रास रचावे गोप गोपिका संग मिल जावे हो नूपुर की धुन प्यारी रे हो नूपुर की धुन प्यारी रे तेरे नूपुर की धुन प्यारी रे तेरे नूपुर की धुन प्यारी रे मुझे दे दर्शन गिरधारी रे तेरी सावरी सूरत पे मैं वारी रे दर्शन गिरधारी रे मेरी सावरी सूरत पे मैं वारी रे હવે બ્રહ્માનંદજી જવાબ આપે છે ભગવાન શું કરવા આવે છે હા भक्त हेतु हरि रूप बनाया ब्रह्मानंद मेरे मन पाया भक्त हेतु भगवान શું કરવા આવે ब्रह्मानंद मेरे मन भाया ખાલી રાવણને મારવા માટે જ નથી આવતા કુંભકર્ણને મારવા માટે જ નથી આવતા દંતવક્ર કે શિશુપાલને મારવા માટે હિરણ્યાક્ષ કે હિરણ્યકશ્યપને મારવા માટે નહીં ક્યાં પરમાત્માને ક્યાં મચ્છર નથી એની પાયા ત્યાંથી ધક્કો ખાવો પડે ના હાટું નહીં એક ભાવ જો ભક્તનો કેવો છે ભગવાન શું કરવા આવે છે ભક્ત માટે કોઈ સબરી વાટ જોઈને બેઠી જ કેદી નહીં હા એક દી મારો રામ આવશે
આ જે વિશ્વાસ ને ભરોસો છે ને એ ભગવાનને ઉતારે છે હા, કોઈ સુલભાજી કોઈ વિદુરજી વાત જોઈને બેઠા, એક દી મારો કૃષ્ણ આવશે અને ઈ પ્રેમજી છે, એક પ્યાસ છે, એક ચિરંતર પ્યાસ છે, એ પરમાત્માને લઈ આવે છે હા? भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। हो चरण कमल बलिहारी रे, हो चरण कमल बलिहारी रे। तेरे चरण कमल बलिहारी रे, तेरे चरण कमल बलिहारी रे। मुझे दे दर्शन गिर धारे रे, तेरी सांवरी सूरत पे निवारे रे, मुझे दे दर्शन गिरधारी रे, सावरी सूरत पे निवारी रे। तेरी सांवरी सूरत पे निवारे रे, सावरी सूरत पे निवारी रे। तेरी सांवरी सूरत पे निवारे रे, सांवरी सूरत पे निवारे रे। भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। हो चरण कमल बलिहारी रे, हो चरण कमल बलिहारी रे। ભગવાન આવે છે ભક્ત માટે, પણ આ તો આપણે અહીંથી મુંબઈ ગયા હોય, અવડો મોટો ધક્કો ખાધો હોય, જે કામ કરવાનું હોય એ તો થઈ ગયા બરાબર, અને પછી ફ્રી ટાઈમ છે કે ભાઈ ટાઈમ તો છે ને, ફ્લાઇટને વાર છે, તો હાલને આ કામ પતાવતા જાય. આ રાવણ કુંભકર્ણને તો એમાં આવી ગયા હા, ઉદ્દેશ્ય એ જ નથી. ઉદ્દેશ્ય છે સબરી, ઉદ્દેશ્ય છે સુલભાજી હા, એના માટે ભગવાન આવે છે. આ તો અહીંયા સુધી આવ્યા તો પછી પાછો ધક્કો ને હાલો ને કરતા જાય બેરાબેર, એમાં આવી જાય છે તો હા. એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ. એક પ્રશ્ન છે કે ભગવાન ના અવતારનું પ્રયોજન શું? ત્યાર પછીનો પ્રશ્ન એ બતાવ્યો કયા અવતારની અંદર ભગવાને કઈ કઈ લીલા કરી. ભગવાનના તો ઘણા બધા અવતાર છે, તો કઈ અવતારમાં કઈ લીલા કરી. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, અનવતાર દશામાં ધર્મનો નિર્ણય કરે કોણ? અનવતાર દશાનો અર્થ એ છે કે બુદ્ધ થઈ ગયા અને હવે થવાના છે એ કલ્કી. અત્યારે બંનેની વચ્ચેનો સમય ચાલે છે, આને કહે અનવતાર દશા. અત્યારે પરમાત્માનો કોઈ અવતાર નથી, તો એની અંદર ધર્મનો નિર્ણય કરે કોણ? કે આ ધર્મ, આ અધર્મ, આ સત્ય, આ અસત્ય, આમ કરવાનું, આમ નહીં કરવાનું, આ કોણ કરશે? કોણ સમજાવશે? કોણ કહેશે? કારણ કે રામ હતા ત્યારે તો રામને જોઈને જીવીએ એટલે આપણે ધર્મિષ્ઠ. કારણ કે રામ એટલે ધર્મની મૂર્તિમંત રૂપ. રામો વિગ્રહવાન ધર્મ આમ કહેવાય છે. રામ એટલે ધર્મની મૂર્તિમંત રૂપ.
જાણે ધર્મને શરીર ધારણ કર્યું છે, એ છે રામ. તો અત્યારે અનવતાર દશાની અંદર ધર્મનો નિર્ણય કરે કોણ? આ પ્રશ્ન છે. તો કુલ 6 પ્રશ્ન. પહેલો પ્રશ્ન પાછો હું રિપીટ કરું છું, કારણ કે આખા આ 6 પ્રશ્ન ઉપર જ ભાગવત ઉભું છે. શાસ્ત્રનો સાર શું છે? શ્રેય શું છે? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? પરમાત્મા અનેક વાર આ ધરાધામ ઉપર અવતાર લઈને શું કરવા આવે છે? 5મો પ્રશ્ન, કયા અવતારમાં ભગવાને કઈ લીલા કરી? અને 6ઠો ને અંતિમ પ્રશ્ન, અન અવતારની અંદર ધર્મનો નિર્ણય કરે કોણ? આ 6 પ્રશ્ન. આ 6 પ્રશ્નની અંદર જ આખું ભાગવત 6 પ્રશ્ન છે. એટલે એક પ્રશ્નનો જવાબ 2 સ્કંધમાં, એટલે પ્રશ્ન 6 અને સ્કંધ 12. શ્રીમદ ભાગવતમાં 12 સ્કંધ છે. તો એમની અંદર શ્રીમદ ભાગવત આ 6 પ્રશ્ન અંતર્ગત કહેવાનું છે. તો અહીંયા સૌથી પ્રથમ તો શ્રી 7:05 થઈ ગઈ છે અને હું ઘડિયાળને જોમ જ છું, એટલે તમે એમ નહીં માનતા કે હવે આ શાસ્ત્રીજીનું ધ્યાન નથી રહ્યું અટાણે કથામાં. મારી નજર ચારેય બાજુ છે, પણ મારે જ્યાં એક પ્રવાહને પુગાડવો છે ત્યાં સુધી હું પહોંચાડી જાઉં, બાકી મારું ધ્યાન બધે છે. હા, કારણ કે ટાઈમ થાય ને, આ તમે નથી કરતા, પહેલાં કહું તમને એમ કે અમને, પણ પછી છે ને માણસની પોઝિશન બદલતી જાય. હા, એટલે સમજી જવાનું વખતે કે હવે સેલ પૂરા થઈ ગયા છે, હવે ચાર્જમાં મૂકો. થાકી જાય ને, અભ્યાસ ન હોય તોય તમે તો આ હારા છે યજમાન પરિવાર કે જેણે આવી સોફા ને ખુરશી ને, હા પેલા જો આમ હેઠે જ બેહારતા બુંગણ ઉપર, ઈ આસન એ હરખું નતું, બુંગણ ઉપર. આ તો અત્યારે આધુનિક યુગ અને યજમાનને બધાને ખબર છે કે અત્યારના આપણી સરની અત્યારે હવે કેપેસિટી એટલી નથી રહી કે હેઠે બેસીને 3-4 કલાક પલોઠી વારીને બેસી શકાય. હા, એટલે સરસ છે, સમયનું સમાધાન અત્યારને સારું છે. એટલે મારે એ કહેવું છે, મને ખબર જ છે કે 7 વાગી ગયા છે, પણ જ્યાં સુધી મારે પ્રવાહને પહોંચાડવાનો છે ત્યાં સુધી હું પહોંચાડી દઉં. તો અહીંયા શ્રી સુતજી મહારાજને 6 પ્રશ્ન કર્યા અને 6 પ્રશ્ન અંતર્ગત શ્રી સુતજી મહારાજ સૌથી પ્રથમ તો એમના ગુરુને વંદન કરે છે. કારણ કે જેની આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે કે જેની પાસેથી તમે જે શાસ્ત્ર શીખાવો એ શાસ્ત્રનું જ્યારે તમે કથા કરો, પ્રવચન કરો, ત્યારે એ ગુરુને તમારે યાદ કરવાના હોય, જેની પાસેથી શીખા છે. તો અહીંયા સુતજી છે, એના ગુરુ કોણ છે? સુખદેવજી. તો સુખદેવજીના ચરણમાં અહીંયા સુતજી મહારાજ વંદન કરે છે. યમ પ્રવ્રજંતમનુપેતમ પ્રેતકૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તનર્વોબિનેદુ તમ સર્વભૂત મુનિમા તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સદગુરુ ભગવાનના વંદન, ચરણમાં વંદન કર્યા. નરનારાયણ ભગવાનને વંદન કર્યા. દેવી સરસ્વતી અને વ્યાસજીને વંદન કરે છે. આવો ખાલી 1-2 પદ જે વક્તા હોય છે, જે વ્યાસ હોય છે, એણે ઉપર 2 દેવની કૃપા જોઈએ, એક ગણપતિની અને બીજા સરસ્વતીની. ગણપતિ વિના જ્ઞાન ન મળે અને સરસ્વતી વિના મધુર કંઠ ન મળે. તો અહીંયા શ્રી સુતજી મહારાજ પણ માં સરસ્વતીની વંદના કરે છે. તો આવો આપણે પણ ખાલી 1-2 પદ એ સરસ્વતીના. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, કે સુધા